સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બ્રહ્મભાવ ને મહિમાની વાત જાજી કહેતા નથી, કેમ જે એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે. તે સારું વર્તમાન ને પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ, કેમ જે અનંત જીવને પ્રભુ ભજાવા છે માટે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય, પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાઢવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિ ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું છે એ સર્વે દેહનો વ્યવહાર છે તે કરવું જોઈએ, પણ કરવાનું તો બીજું છે. તે શું છે? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસનાને જ્ઞાન શીખવું, સત્સંગ કુસંગ ઓળખવો, ને સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો, ઇત્યાદિ કરવાનું છે તે કરવું. અને મનુષ્યને જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે. પણ જ્ઞાન વિના સર્વે કાચું છે, ને અંતરમાં ખોટા ગાંઠ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને મહારાજ પૂછતા જે એને કયા સાધુ સાથે હેત છે ને કયા સાધુ પાસે બેઠક ઉઠક છે એમ તપાસ કરવાનું કહેતા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 3 વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યાદિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. તેની વિકતિ જે એક તો ઉપાસના, બીજી આજ્ઞા, ને ત્રીજું ભગવદી સાથે સુહૃદપણું, એ 3 અવશ્ય રાખવા. તે ત્રણેય જેમાં હોય તે મોટાને ગમે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું, ને તે વિના તો ગુણ દોષ યથાર્થ ન સૂજે. ને અંતરદ્રષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે, ને બાહ્ય દ્રષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્ય દ્રષ્ટિ દૈત્યની કહી છે, ને અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય. ને જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કળીમાં લાગી જાય છે, એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાસના છે તે જઠરાગ્નિથી બળતી નથી, બાહ્ય અગ્નિથી બળતી નથી, પ્રલયકાળના અગ્નિથી બળતી નથી. જેમ પૃથ્વીમાં બીજ છે તે અગ્નિ લાગે છે તો પણ બળતા નથી, પાછા ઉગે છે. ને તે બીજને તાવડીમાં શેકીએ તો ઉગે નહીં. તેમ વાસના બીજા અગ્નિથી બળતી નથી, પણ જ્ઞાનરૂપ અગ્નિથી બળે છે. તે જ્ઞાનરૂપ અગ્નિ તે શું છે? ભગવાનની ઉપાસના ને ભગવાનની આજ્ઞા. તેથી વાસનાલિંગ કારણ દેહનો નાશ થાય છે, બીજા કોઈ સાધનથી નાશ થતો નથી. ને કેટલી વાસના બળી છે ને કેટલી બાકી છે તે ઉપરથી શુક મુનિની કહેલી વાત કરી જે આજ્ઞા પડે છે એટલી વાસના બળે છે. ને આજ્ઞામાં તો નિયમ આવ્યા, પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે પાળ્યાથી વાસના બળે. તે આજ્ઞા કઈ તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ આજ્ઞા પડે તો કારણ દેહનો નાશ થાય છે, પણ શિક્ષાપત્રી બરાબર પડતી નથી તેટલી ખોટ છે અને તેટલું દુઃખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં, ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુરતથી મહારાજ ચાલ્યા, તે કીમ નદીમાં ઉતર્યા. ત્યાં ભારે ભારે સુખડા થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યા. ત્યારે મહારાજ કહે, આપણે ત્યાગી આવું ન ખવાય. પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી ને મીઠું ને સાથવો જમ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધારણ ભક્તનું તો ઠીક છે, ને જેને ઉત્તમ થવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં, ને હેત ન રાખવું તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તો અક્ષરધામની છે, અને ગોલોક વૈકુંઠના મુક્ત કસર ટાળવા અહીં આવે છે. માટે આ તો પુરુષોત્તમ પ્રગટ્યા છે ને તેના સાધુ છે, ત્યાં ખબરદાર થઈને મંડવું. કેમ જે તે વાત પછી નહીં મળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન કરવું તે રાતમાં ઉઠીને મંડે
ત્યારે સાચું. આ સાહેબ તારો પણ મન રાખ્યો એમ મન રાખીએ કાંઈ થાય નહીં. એ તો ઠીક. વાહ વાહ. અરે કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉગાડે નહીં. જાણે રખે ઊંઘ ઉડી જશે ને માલ વહી જશે ને આખી રાત ચસચસાવે ને દીએ તો ગપોડામાંથી નવરાશ ન થાય. તેણે શું કાંઈ ભગવાન રાજી થાય છે? ને જાણે મોટા થઈ ગયા પણ અમરીશ જેવું એ ક્યાં થવાનું છે? ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું આ તો ફરવા જઈને સૂઈ રહે એમ કહીને કરજો સત્સંગની શાયરે વાલા એ કીર્તન બોલ્યા. પ્રકરણ 12. ભક્ત. શ્રી હરિએ ભક્તિ માતાને ઉપદેશ આપતા કહ્યું, ભક્ત બે પ્રકારના છે, સકામ અને નિષ્કામ. લૌકિક પદાર્થની કામનાવાળા સકામ છે, જે ગોલોકાદી ધામમાં મન વાંછિત ભોગ ભોગવે છે. બીજા નિષ્કામ ભક્ત તો 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છતા નથી. અણીમાં લઘીમાં જેવી અષ્ટસિદ્ધિઓને પણ ઈચ્છતા નથી. ભક્ત વત્સલ ભગવાન નિષ્કામ ભક્ત પર પ્રસન્ન થાય છે. આવા ભક્ત ઉત્તમ છે ને પૂર્ણકામ છે, ભગવાનના હૃદય સમાન છે. તેમનો પ્રેમ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે છે. ગંગાના પ્રવાહની પેઠે કોઈ અંતરાયનો રોક્યો રોકાતો નથી. દેશ કાળાદી વિઘ્નોથી તેનો પ્રેમ ઘટતો નથી. નિષ્કામ ભક્તની ઇન્દ્રિયો અને અંતઃકરણની વૃત્તિઓ સહજે ભગવાનમાં જ વર્તે છે. બીજે તેમને આસક્તિ થતી નથી. જગતના અતિ રમણીય પદાર્થોને તે અતિ દુઃખદાયી સમજે છે. ભગવાનના સંબંધ વિનાના પુષ્પહાર કે આભૂષણ તેમને સર્પ જેવા તેમજ દૂષણરૂપ લાગે છે. વળી ભગવાનના સંબંધથી રહિત ભોગ માત્ર તેમને દુઃખરૂપ થઈ પડે છે. અંદર ને બહાર એક ભગવાનની જ સ્મૃતિ તેને રહે છે. તે ક્યારેક નિર્લજપણે કીર્તન ગાય છે, ઊંચે સ્વરે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે. ભગવાનના મહિમાનું ગાન ને નવધા ભક્તિ વિના તે રહી શકતો નથી. એવા ભક્ત પોતાના ચરણની રજથી જગતને પવિત્ર કરે છે. દેહ મૂકીને આવા ભક્ત અક્ષરધામમાં ભગવાનની સેવાનો આનંદ લે છે. ભગવાન તેને અપાર દિવ્ય સુખ આપે છે. ગોંડલના રાજા હઠીસિંહને શ્રી હરિએ ભક્તના લક્ષણ જણાવતા કહ્યું, ઉત્તમ ભક્તમાં ચિંતામણી અને કલ્પવૃક્ષ જેવા અનેક ગુણો સદાય રહેલા છે. કાચનું જેવું પાત્ર તેવો ગુણ તેમાં છવાય છે, તેમ મારા અવતારોના ગુણ છે. તે જેવું પાત્ર તેવો ગુણ તેમાં દેખાયો, પરંતુ મોક્ષરૂપી ગુણ કેવળ મારામાં છે. જે ગુણ ક્યારેય ખંડિત થતો નથી, અખંડપણે રહે છે. બીજા રહેલા ગુણોમાં નિર્દોષ ગુણ અખંડ રહે છે. આ ગુણ એક જ છે, એના નામ અનંત થયા છે. ભક્તોના મનોરથ પૂર્ણ કરવા અમારો સહજ સ્વભાવ છે. શાંત સ્વરૂપ, સદા સુખદાયીપણું, પુરુષોત્તમ નારાયણ એવું નામ વગેરે મારો ઉત્તમ ભક્ત હોય તે જાણે છે. એ ભક્ત મને સર્વોત્તમ સર્વોપરી જાણે છે. મારા જેટલા ચરિત્રો છે તેને દિવ્યને મોક્ષદાયી માને છે. ઉત્તમ ભક્ત મારા ચરિત્રમાં ક્યારેય પ્રાકૃત બુદ્ધિ લાવતો નથી. દિવ્ય અને અલૌકિક કરીને તેનું ગાન કરે છે. મારી મનુષ્ય જેવી મૂર્તિમાં પણ દિવ્ય ભાવ રાખે છે. મારી મૂર્તિનો જેને જેને સંબંધ થાય છે તેને પણ તે દિવ્ય અને અલૌકિક માને છે. એવો મહા ઉત્તમ ભક્ત જ અક્ષરધામની પરમ ગતિ પ્રાપ્ત કરે છે. એવો ઉત્તમ ભક્ત મારા વચનને સર્વોત્તમ ગણી તેનો ક્યારેય લોપ કરતો નથી. મને અંતર્યામી જાણે છે અને છળ કપટનો ત્યાગ કરીને મને ભજે છે. મને ભજતો હોય અને છળ કપટ રાખતો હોય તેની સાથે મારે પ્રીત થતી નથી. ચિંતામણી કલ્પ વૃક્ષ હી જોઈ, સબકો સાર ઇચ્છતે હૈ સોઈ. જૈસો ભાવ જો પાત્ર કે માઈ, તૈસે ફલ તે ही देवत हैं ताई. चिंतामणि में गुण सार सदाई,
असार गुण से मैं नाही कराई। सदाए गुण या में रहत एका, विविध पात्र में गुण है अनेका। स्वच्छ एक गुण रहे काच में छाई, जैसो पात्र तिहाँ सो दिखाई। मेरे अवतार के गुण है ऐसा, जैसो पात्र ते ही फल दिए तैसा। मोक्ष गुण है मोए अखंडा, ते ही गुण कबहु न होवे खंडा। जैसो पात्र त्या तैसो फलदाया, निर्दोष गुण अखंड रहाया। एक गुण के भय नाम अनंता, कहत कहत न आवत अंता। पूर्ण मनोरथ सहज स्वभावु, शांत स्वरूप सदा सुखदाऊ। नरोत्तम पुरुषोत्तम नामा, नारायण पूर्ण जन कामा। मेरो भक्त उत्तम है जेऊ, उत्तम मोए जानत है तेऊ। मोरे चरित्र कहावत जेता, दिव्य मोक्षदायी मानत तेता। प्राकृत बुद्धि कबू न ल्यावे, दिव्य अलौकिक करी के गावे। मोरे मूर्ति मनुष्य सम जैसी, तामे दिव्य मति रहे तैसी। संबंध भया मूर्ति का जाकू, दिव्य करी के मानत ताकू। सो उत्तम महाभक्त ही, उत्तम गति लहे तेहू। उत्तम मोरे वचन गनी, लेश न लोपे केहू। अंतर जामी जानी मोय, छल कपट करे त्याग। छल कपट रखी मोय भजे, तेही सुन मोय अनुराग।